દ્વારા અમે અમારા મામાને ઘરે જવાના છીએ. તો મામાને ઘરે અમારે તો આખું છે. અહીંયા લાઇટ હોટલ છે. હા, આપણે શું કહેવાય વાંચવા બેઠા હોય તો લાઇટ હોટલ. અને અહીંયા ફાઇનલી અમરેલી તો ઉતરી ગયા, પણ 1 થી 2 મિનિટનો ટાઈમ ન રહ્યો. કાર દર્શકો કેમ છો? બધા મજામાં? આશા કરું છું બધા મજામાં જશો. અને આજનો દિવસ મસ્ત છે, કારણ કે આજ તો સવારના વહેલા જાગી ગયા હતા અને તૈયાર થઈ ગયા હતા. અત્યારના નાહી લીધું મસ્ત અને 12 વાગી ગયા છે અને બેહવાનું છે જમવા. જો બધી તૈયારી થઈ ગઈ છે આ બાજુ જમવા બેસવાની. અને એક વાત હું તમને બીજી કહી દઉં કે આજે અમે જાવી છીએ અમારા મામાના ઘરે. તો પહેલાં અત્યારના તો બપોર થઈ ગઈ છે, જમી લેવી અને જમીન પછી છે ને બસ સ્ટેશને જવાનું છે, કારણ કે બસ દ્વારા અમે અમારા મામાના ઘરે જવાના છીએ. તો મામાના ઘર અમારે તો આખું છે, બહુ હાવ પાણી નથી બહુ આખું નથી, એટલે જવાનું છે બસમાં. તો પેકિંગ થઈ ગઈ છે, બેગ ભરાઈ ગઈ છે હતા, બધી વસ્તુ લેવાની છે, મોબાઈલ પાકીટ ઘડિયાળ ને બધું બેગ આવી ગઈ છે. તો જવાનું છે મામાને ઘરે. તો બસ સ્ટેશને જઈને જ હવે આ બ્લોગને કન્ટિન્યુ કરીશું. પહેલાં જમી લેવી. જમીન તો અત્યારના થઈ જશે રેડી મસ્ત, અને જો ચશ્મા લગાવી દીધા, કારણ કે તડકો છે ડેન્જર અમારે. અને આ જો બેગ અમારું તો થઈ ગયા રેડી. જાવી હવે બસ સ્ટેશન, કારણ કે બસમાં જવાનું છે એટલે બસ સ્ટેશને જઈએ. આવી ગયું બોટાદ એસટી બસ સ્ટેન્ડ. જવો અંદર એન્ટર થઈ જાવી. તો જો બસની વાઈટે બેસી ગયા છે, બે ગાયરી હાથમાં. જય બસ સ્ટેશન. તો ફાઇનલી અમે બેસી ગયા છીએ બસમાં, અને જવો નીકળી પણ પડી છે બસ અમારી. અને બેસી ગયા છીએ આપણી બેગ, અને બેઠા જ તે કાંડ થઈ ગયું. જો ચેન તૂટી ગઈ, આખું શું કહેવાય અહીંથી ચેન નીકળીને ડાયરેક્ટ બારી બહાર જ રહી ગઈ. તો ચેન નીકળી ગઈ છે. હવે બેગને આમને ઠેઠ સુધી લઈ જવું જોઈએ, કારણ કે કાંઈ અમારી પાસે એવી વસ્તુ નથી કાંઈ જોડાઈ જાય એવું. તો હવે તો બસમાં બેસી ગયા અને અમે જ આવી છીએ મામાને ઘરે. તમને હજી ન ખબર કહી દઉં, ટિકિટ કાપવાની શરૂ થઈ ગઈ. આવી છીએ મસ્ત બેસી ગયા છે. હજી એક સ્ટોપ આવી છે અમરેલી. અમારે આ બસને ડિબોર્ડ કરી બીજી બસમાં બેસવું પડશે. જાવી પહેલાં સેટ 1 વર્ષ પહેલાં જર્ની કરી હતી, મેં એનો બ્લોગ બનાવ્યો હતો. તમને ન ખબર હોય તો જોઈ લેજો અગાઉના બ્લોગ, એમાં હશે. અને આ બસ સુપર કમ્ફર્ટેબલ હોય, સરકારી ગવર્મેન્ટ બસ છે. તમને ન ખબર હોય કહી દો. અહીંયા ઊભા હોય તો આ હોલ્ડ કરવા માટે હોતા, પછી સાઈડ રેસ્ટ માટે. અને જો અહીંયા લાઇટ હોટલ છે. હા, આપણે શું કહેવાય વાંચવા બેઠા હોય તો લાઇટ હોટલ. અને અહીંયા શું કહેવાય પોકેટ હોલ્ડર, જેમાં તમે મેગઝીન એવું રાખી શકો. અને અમે બોટલ રાખીશ, કારણ કે બોટલ ઓર્ડર ઓકે તોડી નાખી છે એટલે. અને અહીંથી રેસ્ટ વર્કિંગ થઈ જાય છે, એટલે આખી સીટ આમ છે ને પાછળ આવી જાય. તો હવે બેઠા છીએ મસ્ત, અને પવન બહુ આવે છે, ગરમી છે ડેન્જર. તો શાંતિથી આપણી જર્ની કરવી અને તમને પણ જર્ની કરાવતા રહેવી. ટિકિટ તો આવી ગઈ છે અમારા બે ભાઈઓના ત્યાં 280 રૂપિયા. એટલે આવી જો ટિકિટ આવી ગઈ છે અને હાલતી થઈ ગઈ બસ મસ્ત. કાચ બંધ કરી દીધો છે એટલે પવન ઓછો લાગે અને ગરમી ઓછી થાય. મસ્ત ચાલતી બસ. તો ચાવી હવે અમરેલી પોગીને જ બ્લોગને કન્ટિન્યુ કરશું, અથવા તો વચ્ચે કંઈક અલગ દેખાય તો બ્લોગને કન્ટિન્યુ કરશું. તો ગઢડા વોલ્ટ હતો, અને ત્યારે તો ગઢડાથી નહીં બસ નીકળી ગઈ છે. અત્યારના તો વોલ્ટ થયો છે અને લાઠી જો બસ ઊભી રહી ગઈ છે. બહુ ગરમી થાય છે ડેન્જર. તો જો જીરા મસાલા યા હતા અમે પી હોતે જ્યાં 20 રૂપિયાની લૂંટફાટ મેચી છે અહીંયા, કારણ કે આની મેક્સિમમ રિટેલ પ્રાઇસ 12 રૂપિયા છે, પણ અહીંયા 20 રૂપિયામાં વેચે છે. હું કહેવી બે તો લઈ લીધી, પી હોતે ને લીધી છે. તો હવે બસ હાલે ને તો કંઈક આ ગરમીમાંથી છુટકારો મળે. ફાઇનલી અમરેલી તો ઉતરી ગયા, પણ 1 થી 2 મિનિટનો ટાઈમ ન રહ્યો. અને બીજી બસમાં બીજા છો અમરેલી માંગરોળ, એમાં આપણે ઉતરવાનું છે બિલખા. જો અહીંયા લખ્યું છે બિલખા.
તો બિલખાપડા મામાનું ગામ છે, એટલે મારા મામાનું ગામ છે. તો જો અમરેલીનું બસ સ્ટેન્ડ આ નવું રિનોવેશન થાય છે, પણ એ ક્યારે ખુલશે કાંઈ નક્કી નહીં. અત્યારના તો અહીંયા ટેમ્પરરી હાલે છે, તો મતલબ હાલે. અમે ફ્રન્ટ સીટમાં બેસી ગયા છીએ, બે ભાઈઓ નીતિન બેસી ગયા મસ્ત. હવે આગળ જાય અમરેલીથી. અત્યારના તો ચા નાસ્તા માટે મસ્ત બ્રેક પડ્યો છે. જો મસ્ત જાય આપણી બસ મસ્ત 5-10 મિનિટનો હોલ્ડ છે, તો બસમાં હટવાટ થઈ જાવીને અમે પૂકી જાય છીએ ક્યારના મામાના ઘરે. અત્યારના તો ઢાબા ઉપર આવતા રહ્યા છીએ, અને અમારા મામા ઘર આમ પાછળ છે, અહીંયા ઢાબા ઉપર છીએ. જો આ ગાંડી ગીર કે ગિરનારનો જંગલ એટલે શું કહેવાય પર્વત દેખાય છે મસ્ત પૈકી. અને આપણા સનસેટ જશે. જોકે સ્પેશિયલ અમે અહીંયા આવી એટલે મને એ ઉતાવળ હોય કે બસ હટોહટ સૂર્યાસ્ત થાય નહીં પહેલાં પોગાડ દે, તો એટલે અમે એન્જોય કરી શકીએ નજારો. કારણ કે અમારી એ બાજુ તો બોટાદમાં જે બધા મકાન જ છે, એટલે સનસેટ એટલો બધો એન્જોય ન થાય. અહીંયા નજારો અલગ જ હોય, એટલે આજ તો મસ્ત નજારો એન્જોય થવાનો છે. વહેલા પોગી ગયા છે ભગવાન ઘરે, અને પવન એટલો છે બધી બાજુ. નીતિન કાંઈ ઉભા રહી ગયા. તો હાંચ મસ્ત પડી ગઈ જુઓ. અને અમે જમી ક્યારનો લીધો ને અહીંયા જો વીરુબેન જો હાય કરજો. હાય બધા જોવે છે તમને. હા જો હાય કરી દીધું. અને આ બ્લોગને એન્ડ કરવી અત્યારના ફૂલ જો ગુડ નાઇટ કહે છે બધા. તો બ્લોગને એન્ડ કરવી. જો તમને આ બ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ આગળના બ્લોગમાં. ત્યાં સુધી બાય. અને હા, ખાવાનું પીવાનું મજા નહીં લાગે.